સમાચારની વાત તો અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા ઝડપાઈ ગયા છે। ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા જે ઝડપાઈ ગયા છે। લોકો એસઓજીએ વટવામાંથી 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। વટવાના પ્લેટિનમ એસ્ટેટમાં ડોલર છાપવામાં આવતા હતા જે આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે। 6000ની બનાવટી કરન્સી વટાવવા જતા આરોપી પોલીસના હાથે લાગી ગયા છે। ₹55 ના બદલે 40 રૂપિયામાં વેચવા જતા હતા અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા। તો મુખ્ય આરોપી મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયાનો સિટીઝન છે। ઓસ્ટ્રેલિયામાં દેવું થતા બનાવટી ડોલર તે છાપતો હતો પરંતુ પોલીસ પકડે તે આવી ગયો છે। ઓસ્ટ્રેલિયન ડોલર અમદાવાદમાં છપાતા હોવાનું સામે આવતા અમદાવાદ એસઓજીએ વટવાના પ્લેટિનિયમ એસ્ટેટના 65 નંબરના શેડ છે તેમાં રેડ કરી હતી। રેડ દરમિયાન 6000 જે ડોલર છે તે અહીંથી મળી આવ્યા છે અને તે ડોલર અહીંયા છપાતા હોવાનું સામે આવ્યું હતું। મહત્વનું છે કે જે પોલીસે એટલે કે એસઓજીએ જે 4 આરોપીઓની ધરપકડ કરી છે તે 4 આરોપીમાં ધ્રુવ દેસાઈના પિતાની આ જે શેડ અને જે પ્રોપર્ટી છે તે હોવાનું સામે આવ્યું છે અને ત્યાં મૌલિક પટેલ કે જે મૂળ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે તે અને તેના મિત્રો ખુશ પટેલ તથા જે રોનક રાઠોડ છે તે સાથે મળી અને અહીંયા જે ઓસ્ટ્રેલિયન ડોલર છે તે છાપતા હતા અને તેમણે 55 રૂપિયાના ડોલરને 40 રૂપિયાના ભાવે માર્કેટમાં વેચવા જતા આ આખો ભાંડો ફૂટ્યો છે। છેલ્લા 2 મહિનાથી જે આખું રેકેટ અહીંયા તેઓ ચલાવતા હતા તેમાં પહેલી વખત આ જે ઓસ્ટ્રેલિયન ડોલર છે તે બનાવી અને તૈયાર કરવામાં આવ્યા હતા અને તે ડોલર માર્કેટમાં સસ્તા ભાવે એક્સચેન્જમાં દેવા જતા આ આખો ભાંડો ફૂટ્યો છે। જે પોલીસે રેડ કરી તેના ઘણું બધું મટીરિયલ પણ પોલીસને અહીંયાથી મળી આવ્યું છે જેમ કે ઇક્વિપમેન્ટ છે, જે પ્લાસ્ટિક એટલે કે ડોલર છાપવા માટે જે વપરાતા પ્લાસ્ટિકની સીટો છે તેવું ઘણું બધું મટીરિયલ અહીંથી પોલીસે કબજે કર્યું છે અને અસલના બરાબર જ ડુપ્લિકેટ જે ઓસ્ટ્રેલિયન ડોલર કહી શકાય તે અહીંયા છાપવામાં આવતા હતા। પોલીસે રેડ કર્યા બાદ અહીંયાથી ઘણો બધો પ્રિન્ટિંગ સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને હવે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી 4 મિત્રોની ધરપકડ કરી છે અને સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે મૌલિક પટેલને ઓસ્ટ્રેલિયામાં દેવું થઈ જતા તે અહીંયા આવ્યો હતો અને તે દેવાની ભરપાઈ માટે તેને શોર્ટકટ અપનાવ્યો અને જે ડોલર છે તે અમદાવાદમાં છાપવાની તેને શરૂઆત કરી હતી। જે મામલે અત્યારે એસઓજી ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।